નમસ્તે બાળકો. આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશમાં યુનિટ 2નું પહેલી એક્ટિવિટી જે LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર, એમાં એક પોએમ આપેલી છે. લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ. તો સૌથી પહેલાં આપણે પોએમને રીડ કરીએ. Whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. Whenever I see someone overtake me, I wish my legs were longer to carry me faster. Whenever I hear, "Oh, your friend is so dear," I feel like asking why, and it makes me cry. Then comes my mother who says, "Don't bother, I love you my dear," the words I am happy to hear. તો આ કાવ્યમાં એવું કહેવા માંગે છે કે આપણે એની સમજૂતી જોઈએ. વેનેવર આઈ સી, કે જ્યારે હું જોઉં છું, અધર્સ ટોલર ધેન મી, કે બીજા મારાથી મોટા છે, હું એના પ્રમાણમાં નાનો છું. એટલે કે જ્યારે હું બીજા લોકોને મારાથી મોટા જોઉં છું, એટલે કે મારાથી મોટા લોકોને હું જોઉં છું, આઈ ફીલ આઈ એમ સ્મોલ, મને એવો અનુભવ થાય છે કે હું તો નાનો છું. એન્ડ આઈ વિશ, અને હું ઈચ્છું છું કે આઈ વે ટોલ, હું મોટો હોઉં તો. વેન એવર આઈ સી, જ્યારે હું જોઉં છું કે સમવન ઓવરટેક મી, કોઈક મને ઓવરટેક કરે છે, એટલે કે મારાથી આગળ ચાલી જાય છે, મારાથી આગળ નીકળી જાય છે, આઈ વિશ માય લેગ્સ વેર લોંગર. અને તે વખતે મને એવી ઈચ્છા થઈ આવે છે, માય લેગ્સ વેર લોંગર, મારા પગ લાંબા હોય તો, ટુ કેરી મી ફાસ્ટર, તો હું એનાથી પણ ઝડપથી ચાલી શકું. વેન એવર આઈ હિયર, "ઓ, યોર ફ્રેન્ડ્સ ઇઝ સચ ડિયર," અને જ્યારે મને કોઈ દ્વારા એવું સાંભળવા મળે છે કે તારો મિત્ર તો તારા કરતાં વધારે ડિયર, એટલે કે વધારે સારો દેખાય છે, આઈ ફીલ લાઈક આસ્કિંગ, અને ત્યારે મને એને પૂછવાનું મન થઈ જાય છે કે વાય, એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને આનાથી મને રડવું પણ આવી જાય છે. ધેન કમ્સ માય મધર, પછી મારી મમ્મી આવે છે, હુ સેઝ, જે મને કહે છે, મને આશ્વાસન આપે છે, ડોન્ટ બોધર, એટલે કે તું આટલી બધી ચિંતા ન કર. આઈ લવ યુ માય ડિયર, હું તો તને ખૂબ જ ચાહું છું. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, અને આ શબ્દો હું સાંભળું છું અને ખૂબ જ આનંદ અનુભવું છું, ખૂબ જ સુખ અનુભવું છું. હવે એક્ટિવિટી 2 જોઈએ. તેમાં છે કે સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. બાજુમાં જે ચિત્ર આપ્યું છે એ બુર્જ ખલીફા બિલ્ડિંગનું છે. એના વિશે કહેવામાં આવ્યું છે કે બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ એટલે ઊંચામાં ઊંચી, બિલ્ડિંગ એટલે કે ઇમારત, ઇન ધ વર્લ્ડ એટલે કે દુનિયામાં. બુર્જ ખલીફા એ દુનિયામાં સૌથી ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. ઇટ ઇઝ એટલે કે તે છે સ્કાય સ્ક્રેપર એટલે કે ગગનચુંબી, આકાશને પણ ચીરનાર. ઇન દુબઈ એટલે કે દુબઈમાં આવેલી, તે દુબઈમાં આવેલી ગગનચુંબી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. તેમાં 163 ફ્લોર્સ એટલે કે માળ છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ, અને તેની ઊંચાઈ 827.8 મીટર્સ છે. એટલે કે સ્ક્વેર ફીટની અંદર જોઈએ, અને ફીટમાં જોઈએ ફૂટ કેટલા છે તો 2722 ફીટ્સ, એટલે કે 2722 ફૂટ ઊંચાઈ છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. ઇટ ઇઝ એટલે તે છે, ધ ટોલેસ્ટ એટલે કે ઊંચામાં ઊંચું, મેન મેડ માનવ દ્વારા સર્જાયેલું, સ્ટ્રક્ચર એટલે કે માળખું, ઇન ધ વર્લ્ડ એટલે કે દુનિયામાં. તે દુનિયામાં સૌથી ઊંચું માનવ સર્જિત માળખું ગણાય છે.
Its base is 3,33,100 square feet. એનો પાયો ઇટ્સ બેઝ એટલે કે તેનો પાયો ઇજ એટલે કે છે 3,33,100 ચોરસ ફૂટ. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. ઇટ હેઝ એટલે તેમાં આવેલી છે ધ લોંગેસ્ટ એટલે કે લાંબામાં લાંબી, વોટર સપ્લાય એટલે પાણી પૂરું પાડતી, લાઇન એટલે કે પાઇપલાઇન, તેમાં પાણી પૂરું પાડતી સૌથી લાંબામાં લાંબી પાણીની લાઈન આવેલી છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ. તેમાં સૌથી લાંબી લિફ્ટ આવેલી છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન ઇઝ $1.5 બિલિયન્સ. અને આ બિલ્ડિંગ બાંધવા માટે એટલે કે એનું કન્સ્ટ્રક્શન કરવા માટે અમેરિકન ડોલર 1.5 બિલિયન્સ એટલે કે 1.5 અરબ ડોલરનો ખર્ચ થયો છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. તે ખૂબ જ ખર્ચાળ એટલે કે ખૂબ જ મોંઘી આ ઇમારત છે. Activity 4. Your teacher will read the following story for you. Listen to your teacher and then read the story silently. તો એક સ્ટોરી આપેલી છે સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત. The great ruler of India, Akbar, had 9 gems in his court. ભારતના એક મહાન રાજા અકબર ના દરબારમાં ઇન હિઝ કોર્ટ એટલે તેના દરબારમાં હેડ 9 જેમ્સ એટલે કે 9 રત્નો હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓવન ફિલ્ડ્સ. ધ 9 જેમ્સ એટલે કે આ 9 રત્નો વેર એટલે હતા ધ ગ્રેટેસ્ટ એટલે ખૂબ જ મહાન, ઇન ધેર ઓન એટલે પોતપોતાના, ફિલ્ડ્સ એટલે કે કાર્યક્ષેત્રમાં, પોતાના ક્ષેત્રોમાં તે ખૂબ જ મહાન હતા એટલે કે ઉમદા હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. આમાંનો એક હતો તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન, એક મહાન સંગીતકાર. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર હિઝ કિંગ્સ. હી પ્લેડ એટલે તે બજાવતો, વગાડતો, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ જુદા જુદા પ્રકારના સુરો, ફોર ધ કિંગ્સ એટલે કે રાજા માટે. હી પ્લેડ રાગ્સ લાઇક મલકંશ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા. તે પ્લેડ એટલે કે વગાડતો, રાગ્સ એટલે આ બધા જુદા જુદા રાગ જેવા કે માલકંશ, દીપક, કેદાર અને મલ્હાર વગેરે. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને કરેલા સમ ઇનોવેશન્સ એટલે કે ફેરફાર ઇન મલ્હાર રાગમાં થોડા ફેરફાર કર્યા, એન્ડ ક્રિએટેડ અને સર્જન કર્યો એક નવો રાગ મિયા મલ્હાર રાગ, એક મિયા મલ્હાર રાગ એણે સર્જ્યો. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે ધ કિંગ એટલે કે રાજા વોઝ ઇન હિઝ કોર્ટ પોતાના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન. તેમણે તાનસેનને કહ્યું, ઉત્સાહજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. ઉત્સાહજી, પ્લે સમથિંગ ન્યૂ, કંઈક નવું વગાડો, ઓન યોર તાનપુરા, તમારા તાનપુરા પર એટલે કે આ એક વાદ્ય છે, તમે એના પર કંઈક નવું વગાડો, એન્ડ મેક અસ હેપી અને અમને બધાને ખુશ કરી દો. તાનસેન એગ્રી. તાનસેન સહમત થયા. હી ટુક હિઝ તાનપુરા. એમણે પોતાનો તાનપુરો ઉપાડ્યો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી અને એના પર તેણે રાગ દરબારી ચાલુ કર્યો. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. દરબાર છે તે એકદમ શાંત બની ગયો. પીપલ ફોરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. પીપલ ફોરગેટ લોકો ભૂલી જ ગયા, એવરીથિંગ કંઈ પણ, એરાઉન્ડ ધેમ તેમની આસપાસ, લોકો તેમની આસપાસની દરેક ચીજો ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ. થોડા સમય પછી રાજાએ જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. તો તેની આંખો પ્રેઝ એટલે કે વખાણ, પ્રશંસાથી ચમકી રહી હતી. વન્ડરફુલ, હી સેડ. અદ્ભુત, રાજાએ કહ્યું. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે, બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તાનસેન bowed before the king.
રાજાએ શું કહ્યું? સુપર, એટલે કે ખૂબ જ અદ્ભુત. આઈ લિસન ટુ યુ એવરી ડે, હું તો દરરોજ તને સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ, અને પરંતુ આજનું આ જે હતું પરફોર્મન્સ તારું એ સૌથી બેસ્ટ હતું. તાનસેન બોડ બિફોર ધ કિંગ, તાનસેન રાજા સમક્ષ નમ્યો. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. અને રાજાએ કહ્યું કે આઈ થિંક, મારું માનવું છે, આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. અને મારું માનવું છે કે દુનિયાની અંદર, ઇન ધ વર્લ્ડ એટલે કે દુનિયામાં, યુ હેવ તારી પાસે છે ધ મોસ્ટ વન્ડરફુલ, ખૂબ જ અદ્ભુત વોઇસ એટલે અવાજ. દુનિયામાં સૌથી સુંદર, સૌથી અદ્ભુત તારો અવાજ છે એવું મારું માનવું છે. આવું રાજાએ કહ્યું. વેલ માય લોર્ડ, there is someone who sings better than I. સારું માય લોર્ડ, આપ નામદાર, તમે કહ્યું તે સારું છે. there is someone, પરંતુ કોઈ એક વ્યક્તિ છે, who sings, કે જે ગાય છે, better than I, મારાથી પણ સારું. સેઇડ તાનસેન with a smile, મોઢા પર મુસ્કાન લાવીને તાનસેને આવું કહ્યું. રિયલી, ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. જે રાજા માની શકતા નહોતા, ડિસબિલીવિંગ એટલે કે ન માનતા હોય એવી રીતે રાજાએ તેને પૂછ્યું, રિયલી, શું ખરેખર? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી આઈ મસ્ટ હેવ, મારે એને ગવડાવવું જ પડશે. હિમ એટલે તેમને, સિંગ એટલે ગાવા, ઇન માય કોર્ટ એટલે કે મારા દરબારમાં. તો પછી એને મારે મારા દરબારમાં ગાવા માટે લાવવા જ જોઈએ. કેન યુ એરેન્જ ઇટ? શું તું એના માટે ગોઠવણ કરી શકે? આસ્ક ધ કિંગ, રાજાએ એમને પૂછ્યું. તાનસેન shook his head. તાનસેને તો માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ he will not come to the court. મને ડર છે. he will not come, તે આવશે નહીં, to the court એટલે કે દરબારમાં. what? even if he hears that the king himself request him. શું? even if એટલે કે કહેવા છતાં, he hears, આવું સાંભળવા છતાં કે ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, કે રાજા ખુદ તેને વિનંતી કરે છે પોતાના દરબારમાં આવવા માટે, તો પણ નહીં આવશે? નો, નોટ ઇવન ધેન, ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી ઇગર ટુ મીટ હિમ. અકબર તેમને મળવા માટે ખૂબ જ આતુર હતો. વેરી વેલ ઉત્સાહજી, ઘણું સારું ઉત્સાહજી, સેડ ધ કિંગ, રાજાએ કહ્યું. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇન્ટુ તાનસેન્સ આઈ. વિથ અ સ્માઇલ એટલે કે સ્માઇલ સાથે, હી લુક તેણે જોયું, ઇન્ટુ તાનસેન્સ આઈ, તાનસેનની આંખોમાં તેણે નિહાળ્યું. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીં આવશે નહીં, તે અહીંયા નહીં આવે, આઈ શેલ ગો ટુ હિમસેલ્ફ. આઈ શેલ ગો હિમ માય સેલ્ફ, તો હું મારી જાતે તેની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? શું તું મને ત્યાં લઈ જઈશ? આસ્ક ધ કિંગ, રાજાએ પૂછ્યું. આમ રાજાએ તાનસેનને કહ્યું કે શું તું મને એમની પાસે લઈ જઈશ? તો તાનસેને શું કહ્યું? યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. તાનસેને કહ્યું, હા હું લઈ જઈશ, બટ યુ ડુ નોટ ગો, પરંતુ તમે એમ નહીં જઈ શકો. ધેર એટલે કે ત્યાં, એઝ ધ કિંગ એક રાજા તરીકે, તમે ત્યાં ન જઈ શકો. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. આઈ શેલ ગો, હું જઈશ, એઝ અ હમ્બલ લવર, એક વિનમ્ર ચાહક, ઓફ મ્યુઝિક એટલે કે સંગીતના. તો પછી તો હું એક સંગીતના વિનમ્ર ચાહક તરીકે તેની પાસે જઈશ, સેડ ધ કિંગ, રાજા બોલ્યા. સેન્ટ હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ એ માણસ હતા કે જેની પાસે તાનસેન અકબરને લઈ જવાના હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને કહ્યું અકબર એટલે કે અકબરને અબાઉટ હિમ, તેમના વિશે. હી વોઝ તાનસેન્સ ગુરુ. તો એ કોણ હતા? તે તાનસેનના ગુરુ હતા. હી લીવ્ડ ઇન અ સિમ્પલ લાઈફ.
તે ખૂબ જ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. હી વોઝ ડિવોટેડ એટલે કે તે સમર્પિત હતા, ડિવોટેડ સમર્પિત હતા, ટુ મ્યુઝિક એટલે કે સંગીત, એન્ડ લોર્ડ કૃષ્ણ એટલે અને ભગવાન શ્રી કૃષ્ણને, તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લિવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેન્ક્સ ઓફ ધ રિવર યમુના. હી લિવ્ડ ઇન વૃંદાવન, તે વૃંદાવનમાં રહેતા હતા. ઇન એ સ્મોલ હટ, એક નાની ઝૂંપડીઓમાં, ઓન ધ બેન્ક્સ ઓફ ધ રિવર યમુના, યમુના નદીના કિનારા પર એક ઝૂંપડીમાં તેઓ વૃંદાવનમાં રહેતા હતા. હિઝ ડિસિપલ્સ વેર બેઝુ બાવરા એન્ડ તાનસેન. ડિસિપલ્સ એટલે કે શિષ્યો, તેમના શિષ્યોમાં એક બેઝુ બાવરા અને એક તાનસેન હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, એટલે કે જ્યારે તાનસેન અને રાજા અકબર રીચ એટલે કે પહોંચ્યા, ધ પ્લેસ એટલે કે એ સ્થળે, એટલે કે સંત હરિદાસના ઘર પર. સેન્ટ હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. તે વખતે સંત હરિદાસ વોઝ બિઝી એટલે કામમાં રોકાયેલા હતા, વિથ હિઝ ડેઇલી રૂટીન પોતાના દૈનિકચર્યામાં, દૈનિક કામમાં. હી ગ્રીટેડ બોથ, તેમણે બંનેને આવકાર્યા. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, અને જ્યારે તેમણે એટલે કે આ બંને રિક્વેસ્ટેડ હિમ, તેમને વિનંતી કરી, ટુ સિંગ એટલે કે ગાવાને, હી સ્માઇલ્ડ એન્ડ સેડ, તેઓ મુસ્કુરાણા અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ્સ એઝ યુ સિંગ, જેવું તમે ગાઓ છો તેવું હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો. આઈ લેફ્ટ મેં છોડી દીધું છે, સિંગિંગ એટલે ગાવાનું, મેની ડેઝ એગો એટલે ઘણા દિવસો પહેલાં. ગાવાનું તો મેં ઘણા દિવસો પહેલાં જ છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તેથી હું યોગ્ય રીતે ગાઈ શકતો નથી. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. પણ તાનસેન કે જે સંત હરિદાસનો ફેવરિટ ડિસિપલ હતો, એક પ્રિય શિષ્ય હતો, કુડ નોટ પરસ્યુડ એને તૈયાર ન કરી શક્યો, ટુ ચેન્જ હિઝ માઇન્ડ એટલે કે તેની આ જે નિર્ણય છે કે હું હવે ગાતો જ નથી, મેં ગાવાનું છોડી દીધું છે, એ નિર્ણયમાં ફેરફાર કરવા માટે એ અસમર્થ રહ્યો. હાવેવર, છતાં તાનસેન જાણતો હતો હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, કઈ રીતે મારે તેમને મનાવવા. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, આથી તેણે એમના ગુરુ સમક્ષ ગાવા માટેની પ્રસ્તાવના મૂકી કે હું તમારી સમક્ષ ગાઉં છું. ધેન એઝ તાનસેન સેંગ, અને પછી જેવું તાનસેને ગાયું, હી મેડ સમ મિસ્ટેક્સ અગેન એન્ડ અગેન. તે મેડ એટલે કરવા માંડ્યો, સમ મિસ્ટેક એટલે થોડી થોડી ભૂલો, અગેન અગેન વારંવાર, એટલે કે જેવું તેણે ગાવાનું શરૂ કર્યું તે વારંવાર ભૂલો કરવા માંડ્યો. That's not right note, Tansen, cried his guru. એના ગુરુ તરત જ એને ખીજાતા કે that's not the right note, આ બરાબર તાલ નથી, સૂર નથી. તાનસેન, what has happened to you? તને શું થયું છે? said ગુરુ. ગુરુએ એને પૂછ્યું કે તને થઈ શું ગયું છે? તાનસેન pretend not to understand, પરંતુ તાનસેન પ્રિટેન્ડ એટલે કે દેખાવ કરતો હતો, નોટ ટુ અન્ડરસ્ટેન્ડ જાણે કે સમજતો જ ન હોય, પરંતુ તાનસેન જેમ કે સમજતો ન હોય તેવો દેખાવ કરતો હતો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, તે આ એક જ ભૂલ, એકની એક ભૂલ અગેન એટલે કે ફરીથી કરી. સેન્ટ હરિદાસ વોઝ એંગ્રી, એ વખતે સંત હરિદાસ ગુસ્સે થયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, હી ટુક એટલે તેને લઈ લીધો, તાનપુરા એટલે તાનપુરો, ફ્રોમ તાનસેન્સ હેન્ડ એટલે તાનસેનના હાથમાંથી, તેણે તરત જ તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, અને તે રાગ દરબારી ગાવા લાગ્યા ઇન ધ રાઇટ વે એટલે કે યોગ્ય રીતે. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ, એણે એક પછી એક ગાવાનું શરૂ જ રાખ્યું. The sweetness of the voice spread all around. The sweetness એટલે કે મીઠાશ, of the his voice એટલે કે તેમના અવાજની મીઠાશ, spread એટલે પ્રસરી ગઈ, all around ચારે બાજુ. Both the kings and Tansen forgot where they were.
બંને જણા ધ કિંગ રાજા એન્ડ તાનસેન ફરગોટ ભૂલી જ ગયા વેર તેઓ ક્યાં છે. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. હવે રાજાને રિયલાઇઝ એટલે કે ખરેખર માલુમ પડ્યું કે ખરેખર ખબર પડી કે તાનસેન એ સાચો હતો. તાનસેને કીધું ને there is someone who sings better than me. He had certainly never heard any music like this before. He had certainly તેણે ખરેખર never heard ક્યારેય સાંભળેલું નહીં any music આવું સંગીત like this આજે જે સંભળાઈ રહ્યું છે તે બિફોર એટલે કે આના પહેલાં તેણે આટલું સરસ સંગીત ક્યારેય સાંભળેલું નહીં. ઈ સેડ તે બોલ્યા આઈ એગ્રી હું સહમત છું. સેન્ટ હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ એક મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. કોઈ એવો સંગીતકાર નથી. નો અધર મ્યુઝિશિયન બીજો કોઈ એવો સંગીતકાર નથી કે જે સિંગ એટલે કે ગાઈ શકે એઝ ગ્રેટ એઝ હિમ તેના જેટલું સારું ગાઈ શકે તેવો બીજો કોઈ મ્યુઝિશિયન નથી. દે વોક બેક સાયલન્ટલી. તેઓ ખૂબ જ શાંતિથી પાછા ફર્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ. અને પછી રાજાએ પોતાનું મૌન તોડ્યું. બ્રોક ધ સાયલન્સ એટલે કે અત્યાર સુધી એકદમ મૂક હતા. હવે એણે બોલ્યા વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. ઉસ્તાદજી વાય કાન્ટ યુ સિંગ તમે કેમ ગાઈ શકતા નથી લાઈક હિમ એટલે એમની જેવું. તાનસેન સ્માઇલ. તાનસેન હસ્યા. શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ. શહેનશાહ એ સમ્રાટ આઈ સિંગ હું તો ગાઉં છું એટ યોર કમાન્ડ તમારા આદેશને કારણે હું તો તમારા આદેશથી ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન કે જે હિન્દુસ્તાનના રાજાનો આદેશ છે. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ્સ ઓફ ધ કિંગ્સ. પરંતુ મારા ગુરુજી સિંગ્સ એટલે ગાય છે ફોર વન એ લોકો માટે હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ્સ કે જે સમ્રાટોના પણ સમ્રાટ રાજાઓના પણ રાજા છે એના આદેશ માટે ગાય છે. એટલે એના અવાજની અંદર આટલી મીઠાશ અને માધુર્ય છે.